રામા કહું કે રામ દે અને વીરા કહું કે લાલ, પણ જેને જેને રામો પીર ભેટિયા ઈ નર થઈ ગયા ન્યાલ. જેને જેને રામા પીર ભેટિયા ઈ નર થઈ ગયા ન્યાલ. જેની જેની ઉપર ભગવાન રામદેવજી મહારાજની મીઠી અમૃત નજર થઈ છે ને, જેની ઉપર જેની કૃપા થઈ ગઈ છે ને, ઈ નરને ન્યાલ કરી દીધા છે. અને કળિયુગનો જાગતો દેવ કહેવાય. ઈ સનાતન ધર્મ અને નિજાત ધર્મની જેને સ્થાપના કરી એવા રામદેવજી મહારાજ. અને રામદેવ પીરના એમ કહેવાય છે કે અમુક આપણે જે અજાણી વાતો છે એ વાતો કરવી છે. પહેલી વાત તો ઈ છે કે લોકો એમ કહે છે કે સગુણાબેન છે એ રામદેવજી મહારાજના સગા બેન નહોતા. તો સગા બેન નહોતા તો એ હતા કોણ, એનો પણ આપણને પ્રશ્ન ઉભો થાય. બીજી વાત એ કે રામદેવજી મહારાજ રણુજાથી રીસાઈ અને ગુજરાતમાં આવી ગયા હતા. તો એનો રીસાવાનું કારણ શું રામદેવજી મહારાજને? અને બીજી વાત એ કે રામદેવજી મહારાજે જે એની જન્મભૂમિ છે એ કઈ જગ્યાએ છે? લોકો એવું કહે છે કે રામદેવજી મહારાજનું જન્મસ્થાન જે જગ્યાએ છે ત્યાં આજે પણ મંદિર છે, તેનું પ્રૂફ છે. રામદેવજી મહારાજનો જન્મ પોખરણમાં થયો જ નથી. તો કઈ જગ્યાએ થયો? એનું મંદિર ક્યાં છે? જન્મસ્થાન કઈ જગ્યાએ છે? અને અમુક લોકો એમ પણ કહે છે કે રામદેવજી મહારાજે અજમલજીને ઘેરે અવતાર લીધો જ નથી. અને વાત પણ કંઈક સાચી પણ લાગે છે. શું કામ? આપણે જોઈએ છીએ કે રામદેવજી મહારાજે કુમકુમની ઈ પગલીઓ પાડી અને પોતે પારણામાં બિરાજ્યા. તો શું હકીકતમાં રામદેવજી મહારાજનો જન્મ નતો થયો? ક્યાંય બહારથી આવ્યા હતા? તો આ સમગ્ર ઘટના શું છે? આવી અમુક જે અજાણી વાતો છે એ અજાણી વાતો આપણે કરવી છે. કારણ કે રામદેવજી મહારાજ એ અર્જુનની 72મી પેઢીએ થયા. તો આ અર્જુનની 72મી પેઢીએ થયા તો એ કઈ રીતે એ પણ આપણે જાણવું પડે. તો આપણે શરૂઆત કરવી પડે મહાભારતથી. એટલે મહાભારતનું 18 દિવસનું યુદ્ધ જ્યારે થયું એ વખતે યુદ્ધ પૂરું થયું ને અશ્વસ્થામાની જે મણી કાઢી લેવામાં આવી ત્યારે અશ્વસ્થામા ક્રોધિત થઈ અને બ્રહ્માસ્ત્ર ચડાવે છે. અને બ્રહ્માસ્ત્ર ચડાવી અને એમ કહે છે કે પાંડવોનો એક પણ વંશ હું નહીં રહેવા દઉં. અને ત્યારે પાંડવો ધ્રુજવા માંડ્યા. અને ભગવાન કૃષ્ણએ આશ્વાસન આપ્યું કે તમારે મૂંઝાવાની જરૂર નથી, તમારા પરિવારને હું ઊણી આંચ નહીં આવવા દઉં. અને ભગવાન કૃષ્ણ ઉપર વિશ્વાસ રાખી અને યુદ્ધને બધું પૂરું થઈ ગયું. એ પછી જે અર્જુન છે, અર્જુનનો દીકરો અભિમન્યુ અને અભિમન્યુની પત્ની એટલે ઉત્તરા, અને ઉત્તરાના પેટમાં જે સંતાન હતું અભિમન્યુનો, એ સંતાન એમ કહેવાય છે કે એને પણ આ બ્રહ્માસ્ત્રની અસર થયેલી. અને જ્યારે એ અભિમન્યુના દીકરાનો જન્મ થયો ત્યારે દ્રૌપદીજી ગડગડતી દોટ મૂકી અને ભગવાન કૃષ્ણ પાસે આવે છે. અને ભગવાન કૃષ્ણનું બાવડું થોભીને ઊભા કર્યા. કીધું કે હાલ કે ક્યાં? પ્રસ્તુતિ ગૃહમાં. હે કે હા કે આજ સુધી પ્રસ્તુતિ ગૃહમાં કોઈ પુરુષ ગયો નથી કે તું હાલ, મારે તારી જરૂર છે. તારું વચન ખોટું પડ્યું કે તું ખોટો છો. એ શબ્દો સાંભળી અને ભગવાન કૃષ્ણ છે એ દ્રૌપદીની હારે એ ઉતાવળા પગે પ્રસ્તુતિ ગૃહમાં ગયા. અને દ્રૌપદીજીએ આમ આંગળી સીધીને કીધું, જોઈ લે કે શું કે આ દીકરો છે ને કે આ કે ઈ દીકરો અર્જુનના દીકરાનો દીકરો આજ અહીંયા જન્મો છે ને એને બ્રહ્માસ્ત્રની અસર થઈ છે. આ દીકરો મૃત્યુ પામેલો જન્મો છે. મારા અભિમન્યુનો વંશ વયો ગયો. અને દ્રૌપદીની આંખમાંથી આંગળાની ધાર થઈ. તેથી ભગવાન કૃષ્ણએ કીધું કે તમારે મૂંઝાવાની જરૂર નથી એમ કહી અને એ અભિમન્યુનો જન્મેલો જે દીકરો હતો એ દીકરાની ઉપર હાથ ફેરવો ભાઈ. અને દીકરો સજીવન થયો. ભગવાન કૃષ્ણએ એ અર્જુનનો દીકરો એટલે
અભિમન્યુ અને અભિમન્યુની ઘેરે જે દીકરો મૃત્યુ પામેલો જન્મો તો એને સજીવન કર્યો અને એનું નામ પરીક્ષિત રાખ્યું. અને ઈ પરીક્ષિતનો વંશ વેલો આગળ વધ્યો અને જુદા જુદા પરગણામાં એ લોકો રહેવા માટે ગયા. પછી એ રાજસ્થાનની ભૂમિમાં એમ કહેવાય છે કે રાજસ્થાનની આજુબાજુની જે ધરતી હતી એ ધરતીમાં એ પરીક્ષિતની 70મી પેઢીએ એમ કહેવાય છે કે એક રણસિંહજી થયા. આ અર્જુનની જ પેઢી એ 70મી પેઢીએ રણસિંહજી થયા. અને રણસિંહજીને 8 દીકરાઓ હતા અને એ 8 દીકરામાંથી 6 દીકરાઓ છે એ દિલ્હીના સુલતાન સામે યુદ્ધમાં કાયમ આવી ગયા હતા. એક પછી એક 6 દીકરાઓ છે યુદ્ધમાં કાયમ આવી ગયા. શું કામ? દિલ્હીના સુલતાનો છે એ ધર્મ પરિવર્તન કરાવી દેતા હતા અને હિન્દુ ધર્મનો નાશ કરતા હતા. સનાતન ધર્મની ઉપર ઊણી આંચ આવતી હતી ને ત્યારે આ રણસિંહજીના 8 દીકરાઓ હતા. એમાંથી એક પછી એક એ 6 દીકરાઓ છે એ પોતાની માતૃભૂમિ માટે, પોતાના સનાતન ધર્મ માટે યુદ્ધમાં કાયમ આવી ગયા. પછી 2 દીકરાઓ વધ્યા, એક અજમલજી અને બીજા ધનરૂપજી. રણસિંહજીના એ 2 દીકરાઓ 8માંથી 2 વધ્યા, એક અજમલજી અને બીજા ધનરૂપજી. અને પછી તો ધીરે ધીરે સમય વીતતો જાય છે. અજમલજી અને ધનરૂપજી ઈ નાના હતા એટલે ધીરે ધીરે મોટા થાય છે. અને પછી તો સમય જતા જે દિલ્હીના સુલતાનો છે ઈ સાધુનો વેશ ધારણ કરી લે. ઈ સાધુનો વેશ ધારણ કરી અને આવે, લોકોને સત્સંગમાં બેહાડે અને પછી એવી બધી તકનીકો અપનાવે કે લોકોને સનાતન ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવી દે. સાધુના રૂપે આવે અને એમ કે ભગવાન ખોટા છે, બીજું જ સાચું છે એવું કહી અને ધર્મ પરિવર્તન કરાવી દે ભાઈ. અને ધીરે ધીરે એ રાજા રણસિંહજીની પાસે આ વાત ગઈ કે લોકો સુલતાનો જે છે એ સાધુના વેશે આવે અને લોકોને ધર્મ પરિવર્તન કરાવી દે છે. એટલે રણસિંહજીએ કીધું કે આપણી ધરતીમાં આપણી જ્યાં સુધી હદ છે ત્યાં સુધી કોઈ સાધુને દાખલ થવા દેતા નહીં. એટલે એમ કહેવાય છે કે એવો કડક કાયદો થઈ ગયો, કોઈ સાધુને આવવા જવાનું નહીં, કોઈ સાધુને આવવા ન દે. કારણ કે સુલતાનો છે એ સાધુના રૂપ લઈને આવે અને ધર્મ પરિવર્તન કરાવે. એટલે એકવાર રણસિંહજી છે એમ કહેવાય છે કે ચર્ચા કરવા માટે નીકળેલા, બધું જોવા માટે નીકળ્યા ને એમાં એક જગ્યાએ એક સાધુને જોયા રણસિંહજીએ અને ઊભા કર્યા. ઊભા થાવ, આ અમારા રાજ્યમાં અમારી હદમાં આવવાની ના પાડેલી છે, છતાંય તમે આવો છો? હવે જતા અહીંથી નીકળી જાઓ. અને સાધુ કહે છે કે બાપા, હું ક્યાં તમારી કોઈ જમીન લઈ ગયો કે મેં તમને કોઈને હેરાન કર્યા? મારે તો માત્ર ભજન કરવું છે, મારે તો હું બેહી હકું પલાઠી વાળીને એટલી જગ્યા જોતી છે, એમાં તમને હું શું નડું છું? પણ રાજા રણસિંહજી કહે છે કે નહીં, અહીંથી નીકળી જાઓ. શું કામ? એને ખબર હતી કે દિલ્હીના કોઈ સુલતાનો છે એ સાધુનો વેશ લઈને આવે છે. એટલે એવું જ લાગ્યું કે આ કોઈ દિલ્હીનો સુલતાન જ છે. અને ખૂબ ગાળો દીધી અને સાધુને મારીને જ્યારે ધક્કો માર્યો ત્યારે સાધુ છે એ ક્રોધિત થઈ ગયા ભાઈઓ. ક્રોધિત થઈ અને એમ કહેવાય છે કે રણસિંહજીને એ શ્રાપ આપી દીધા ભાઈ અને કીધું કે જા, તું ગામડે ગામડે ભટકીશ અને તને કોઈ પાણી નહીં પાય. હે કે હા? અને પગમાં પડ્યો ભાઈ. પછી ખબર પડી કે આ કોઈ સાચા સંત છે. એ સંતનું નામ સમસ ઋષિ હતું. અને સમસ ઋષિએ શ્રાપ આપ્યો ને પગમાં પડ્યો. કીધું કે બાપુ આમાંથી ઉગારો મને શ્રાપમાંથી.
અને ત્યારે કહે છે કે તને પસ્તાવો તો થયો છે રણસિંહજી, પણ મારા મોઢામાંથી શ્રાપ નીકળી ગયો, હવે પાછો ન વળે. પણ તારો સમય એવો આવશે ત્યારે તારો કોઢ છે ને એ મટી જાહે. તને કોઢ તો હવે નીકળવાનો છે, પાકું છે. તું ભટકવાનો છો એ પાકું છે. પણ ગમે ત્યારે આ તારા રોગનું નિવારણ આવશે. કોઈ ભક્ત છે એ તારા રોગનું નિવારણ લાવશે. એ આશીર્વાદ આપી અને સમસ ઋષિ ત્યાંથી નીકળી ગયા. પણ રણસિંહજી જે હતા એ રાજા રણસિંહજીને શરીરમાં વેદના મળી થવા કોઢ નીકળ્યો ભાઈ, અને મંડ્યો ભાગવા. અને ભાગતા 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 ખૂબ ભટક્યો. કોઈ પાણી ન આપે, આખા શરીરે કોઢ નીકળેલો છે, લોહી અને પરુ વયા જાય છે. અને આ ઋષિનો શ્રાપ સાચો પડ્યો, કોઈ પાણી પાય નહીં. એમ કરતા કરતા ચાલતા ચાલતા જયપુરની બાજુમાં એમ કહેવાય છે કે દુદુ નામનું ગામ, અને દુદુ ગામના પાદરમાં આવ્યા. અને કોઈ પનિહારી છે એ કુવામાંથી પાણી ભરતી હતી. અને ત્યાં જઈને હાથ જોડીને કીધું કે બેન જરાક પાણી પાશ. ઓલી દીકરીને દયા આવી ગઈ ભાઈ, અને પોતે જે ઘડો ભર્યો તો એ ઘડાથી એમ કહેવાય છે કે પાણી પાયું. અને દીકરી છે પોતાનું પાણી ભરી અને ધીરે ધીરે હાલતી થઈ. દીકરી તો હાલતી થઈ ગઈ, પણ રણસિંહજીને વિચાર આવ્યો કે આ દીકરી બહુ દયાળુ છે. હું કેટલો ભટક્યો છું, છતાંય મને કોઈએ પાણી પાવા માટે રાજી નહોતું, અને આ દીકરીએ પાણી પાયું. આ દીકરી એટલી દયાળુ છે તો આ દીકરીનો બાપ કેટલો દયાળુ હશે. કોઈ ભક્ત હશે, કોઈ દયાળુ માણસ હશે. કદાચ હું એને આંગણે જાઉં ને તો મને આશરો મળી જાય. એવો વિચાર કરી અને દીકરી જ્યાં હાલી જતી હતી એની પાછળ પાછળ ધીરો 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 ડગલા માંડતો માંડતો આ રાજા રણસિંહજી છે કોઢથી ભરેલો છે. ધીરો ધીરો આ જે દીકરી જે ઘરમાં ગઈ એ જ ઘરમાં આ રણસિંહજી જઈને ઉભા રહ્યા. ઈ કોણ હતું? ઈ કોનું ઘર હતું? ઈ ખીમણજી નામ એનું હતું. ઈ ખીમણજીનું ઘર હતું, અને મેઘવાળ સમાજના હતા. ઈ મેઘવાળ સમાજના ઈ ખીમણજીનું ઘર. અને ત્યાં જઈને રણસિંહજી ઉભા રહ્યા અને હાથ જોડીને કીધું કે ભાઈ, સંતને સંતાપવાને કારણે મને શ્રાપ મળ્યો છે, પણ આપના આશરે આવ્યો છું. તમારી દીકરીએ મને પાણી પાયું એટલે મને એમ લાગ્યું કોઈ દયાળુ માણસ હશે. મારે આશરો જોતો છે, મારે થોડાક દી રોકાવું છે. અને તેથી ખીમણજીએ કીધું બાપ, તારી જગ્યા આટલી જગ્યામાં અમને શું ભારે પડી છે? તને બટકું રોટલો જેમ અમને ભગવાન આપે છે એમ તને આપી રહે, રોકાઈ જાવ ને બાપ. અને રોકાઈ ગયા પછી બધી જ વાત છે ને ઈ આ રાજા રણસિંહજીએ કીધી કે હું રણસિંહજી છું અને એક સમસ નામના ઋષિને સંતાપવાથી મને શ્રાપ મળ્યો છે. અને ત્યારે ઈ ભક્તરાજ ખીમણજીએ કીધું કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારા શ્રાપનું નિવારણ હું લાવી દઈશ. હે કે હા, બસ ભજન કરો. અને કાયમને માટે ભજન કરે. અને એમાં એક દિવસની ઘટના એવી બની કે જે સમસ ઋષિએ આ રણસિંહજીને શ્રાપ આપ્યો હતો ઈ સમસ ઋષિ આ ખીમણજીના ગુરુ હતા. એટલે ખીમણજીએ કીધું કે ઈ ગુરુ જ્યારે મારા ગામમાં આવશે ને તેથી હું તારા રોગનું નિવારણ લાવી દઈશ. અને એમાં આ ઘટના એવી બની કે સમસ ઋષિ છે ઈ પોતાના દુદુ ગામની અંદર આવ્યા એટલે ખબર પડી કે ગુરુજી આવ્યા છે. એટલે રણસિંહજીને લઈ અને ખીમણજી છે એ પોતાના ગુરુ સમસ ઋષિ પાસે જાય છે. અને ત્યાં જઈ અને કીધું કે બાવાજી, ગુરુજી, આ દુખિયાનો કંઈક પાર લાવો ને, આને આખા શરીરે કોઢ છે. અને સમસ ઋષિએ
કીધું કે કાંઈ વાંધો નહીં, એનો પાર આવી જાય. પણ સમસ ઋષિને ખબર નથી, ઓળખાતો નથી આ માણસ કે આ રણસિંહજી હતો. અને એણે આમ પાણી એમ કહેવાય છે કે હાથમાં લઈ અને જળની અંજલી જ્યાં છાટી, ત્યાં તો રાજા રણસિંહજીનો જેટલો કોઢ હતો એ ધીરે ધીરે મીંડો હારો થવા ભાઈ. અને જેવું રૂપ હતું એવું થઈ ગયું, કોઢ હારો થઈ ગયો, રોગ મટી ગયો, અહીંયા શ્રાપ પૂરો થયો. અને પછી બંને એમ કહેવાય છે કે ખીમણજી અને રાજા રણસિંહજી છે એ બંને એ ગુરુના પગમાં પડે છે. અને જ્યારે દંડવત પ્રણામ કરીને ઊભા થયા એ વખતે સમસ ઋષિની નજર ગઈ ભાઈ રણસિંહજી ઉપર કે આ તો રણસિંહ, કે હા, કે આને તો મને સંતાપ્યો છે અને એને મેં શ્રાપ આપેલા હતા અને એ શ્રાપમાંથી તે એને મુક્ત કરાવી દીધો. તે મને કીધું પણ નહીં કે આ રણસિંહજી છે, તમે જે શ્રાપ આપ્યા હતા એ છે. અને ત્યારે ખીમણજી કહે છે કે ગુરુ, તમારી હારે મેં કપટ કર્યો ને તમને કીધું નહીં, એ મને હું માનું છું મારી ભૂલ છે, પણ આનું દુઃખ મારાથી જોવાતું નહોતું. અને જો હું તમને કહી દઉં કે આ રણસિંહજી છે તો તમે એના દુઃખનો પાર ન લાવી શકે. અને ત્યારે એ સમસ ઋષિને ક્રોધ આવ્યો અને કીધું કે તમે મને છેતર્યો છે, એટલે જાઓ, હું બંનેને શ્રાપ આપું છું કે તમે કરવતે કપાશો. એ ખીમણજીને અને રણસિંહજીને બંનેને એમ કહેવાય છે કે શ્રાપ આપી દીધો. અને બે પાછા પગમાં પીડ્યા અને કીધું કે બાપુ માફ કરો, અમારો ઈરાદો કોઈ તમને છેતરવાનો નહોતો કે તમારી સાથે કપટ કરવાનો નહોતો. અને ત્યારે સમસ ઋષિએ કીધું કે કાંઈ વાંધો નહીં, જાઓ, સનાતન ધર્મનો પ્રચાર કરો. જે લોકો પોતાનો ધર્મ છોડીને બીજા ધર્મમાં ગયા છે અને પાછા આપણા ધર્મમાં લાવો અને પ્રચાર કરો. મારા મોઢામાંથી જે શબ્દ નીકળી ગયા એ સાચું તો પડશે જ, તમે કરવતે કપાશો જ. પણ જ્યારે તમે કરવતે કપાશો ને ત્યારે તમને દુઃખ નહીં થાય અને તમારા શરીરમાંથી લોહી નહીં નીકળે. એવા આશીર્વાદ આપ્યા ભાઈ કે તમારા શરીરમાંથી લોહી નીકળે નહીં નીકળે. જ્યારે તમે કરવતે કપાશો ત્યારે રણસિંહજીને કહે છે કે તારા શરીરમાંથી દૂધ નીકળશે અને એક ફૂલ નીકળશે જ્યારે કરવતે કપાશો ત્યારે. અને ખીમણજીને કીધું કે તમે જ્યારે કરવતે કપાશો ત્યારે તમારા શરીરમાંથી પણ લોહી નહીં નીકળે, માત્ર ફૂલડા નીકળશે. એ આશીર્વાદ, શ્રાપની સાથે સાથે આશીર્વાદ પણ આપી દીધા. અને પછી આ રણસિંહજી અને એમની સાથે જે હતા ખીમણજી, એ બંને એમ કહેવાય છે કે સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે નીકળી ગયા. અને જે લોકો બીજા ધર્મમાં ગયા હતા એને પાછા ધર્મ પરિવર્તન કરાવી અને સનાતન ધર્મમાં લાવવા મીંડ્યા ભાઈ. એમ કરતા કરતા ખૂબ સમય ગયો અને એમાં દિલ્હીના સુલતાનને ખબર પડી કે કોઈ બે વ્યક્તિઓ છે, એમાંથી એક તો રણસિંહજીનું નામ. એટલે રણસિંહજી હારે તો પોતાને વેર પહેલેથી હતું જ સુલતાનને, અને એની સાથે પાછો કોઈ ખીમણજી ભળ્યો છે. અને નક્કી કર્યું કે ગમે એમ થાય આ બેયને પકડો. અને સુલતાનના માણસોએ આ ખીમણજી અને રણસિંહજીને બેયને પકડ્યા અને લઈ ગયા દિલ્હીના એ રાજ દરબારમાં અને કીધું કે આને કરવતે કાપો. જોજો અહીંયા સમસ ઋષિના શબ્દો, એના શ્રાપ સાચા પડવાના. બંનેને કરવત નીચે રાખવામાં આવ્યા, કરવત પડી અને બેયના શરીર છે એ કપાઈ ગયા. પણ રણસિંહજીના શરીરમાંથી લોહીને બદલે દૂધ નીકળ્યું અને એક ફૂલ ઉડ્યું ભાઈ. અને ખીમણજીના શરીરમાંથી લોહીને બદલે ફૂલડા ખર્યા. એમાંથી બેયના શરીરમાંથી એક એક જે ફૂલડું હતું એ ફૂલડું ઉડી અને દિલ્હીના જે લાલ કિલ્લો છે ત્યાં જઈને પડ્યા. એ લાલ કિલ્લે ફૂલડા પડ્યા ને
ત્યાં આજે પણ એ બંનેની સમાધિઓ છે. એકનું નામ દૂધપીર છે અને બીજાનું નામ ફૂલપીર છે. રણસિંહજીના શરીરમાંથી દૂધ નીકળ્યું હતું એટલે એ દૂધપીર કહેવાના, અને ખીમણજીના શરીરમાંથી ફૂલડા નીકળ્યા હતા એટલે એ ફૂલપીર કહેવાના. એ બંને સમાધિઓ દૂધપીર અને ફૂલપીરની આજે પણ છે. દિલ્હીના એ લાલ કિલ્લામાં એ સમાધિઓ છે. પણ હવે મૂળ વાત એ આવે છે કે આ રણસિંહજીની વાત તો આપણે સાંભળી, પણ એના બે દીકરા અને પછી રણસિંહજીના એ બે દીકરાઓ અજમલજી અને ધનરૂપજી છે, એ પોતે રાજસ્થાનના બારમેરમાં જે ઊંડું કાશ્મીર છે, ઊંડું કાશ્મીર કહેવાય, ત્યાં જઈને વસેલા અજમલજી અને ધનરૂપજી. તે જગ્યાએ અજમલજીના નાના ભાઈ એટલે ધનરૂપજી અને ધનરૂપજીને બે દીકરીઓ હતી, એક લાક્ષા અને બીજી સૌગુણા. જો અહીંયા વાત આવે છે કે સગુણા બેન છે ને, ઈ રામદેવ પીરના સગા બેન હતા જ નહીં. જે અજમલજી હતા એમના નાના ભાઈ એટલે કે રામદેવ પીરના કાકા ધનરૂપજી, અને ધનરૂપજીની આ બે દીકરીઓ હતી, લાક્ષા અને સૌગુણા. અને આપણે ત્યાં ગુજરાતમાં જે આખ્યાન રમવામાં આવે છે એમાં લાક્ષા, લક્ષ્મી અને સૌગુણા ત્રણ દીકરીઓ બતાવે છે, પણ રામદેવ રામાયણની અંદર બે દીકરીઓ બતાવી છે, અને એ અજમલજીની નહીં, અજમલજીના નાના ભાઈ ધનરૂપજીની આ બે દીકરીઓ લાક્ષા અને સૌગુણા. એ ધનરૂપજીની બે દીકરી, અને અજમલજીને કોઈ સંતાન જ નહોતું. સંતાન હતું નહીં એટલે પોતે તપસ્યા કરવાનો વિચારતા હતા. એવે વખતે એમ કહેવાય છે કે જે લાક્ષા હતી ધનરૂપજીની દીકરી, મોટી દીકરી, એમના લગ્ન લેવામાં આવ્યા. એટલે અજમલજી વિચાર કર્યો કે જ્યારે આ દીકરીના લગ્ન થઈ જાય અને પછી હું તપસ્યા કરવાનું શરૂ કરું. પછી લાક્ષાના લગ્ન થયા. સમય જતા સૌગુણાના લગ્નની હજી વાતો હાલતી હતી. એ વખતે ધનરૂપજી છે એમનું મૃત્યુ થાય છે. ધનરૂપજીનું મૃત્યુ થયું અને આ જે દીકરી હતી, દીકરી એકલી થઈ ગઈ ભાઈ. કઈ દીકરી? સગુણા. અને સૌગુણા છે એ પોતે પોતાના બાપનો મોટો ભાઈ એટલે મોટા બાપુ અજમલજીને ઘેરે એમની સાથે રહે છે, એટલે એમની જ દીકરી થઈ. અને ધીરે ધીરે સમય જાતો જાય છે, અને પછી અજમલજી પોતાના પત્ની વિનલદેને કહે છે કે હવે ભગવાનની તપસ્યા કરવી છે, ભગવાન ભોળિયાનાથની તપસ્યા કરવી છે. હવે જ્યાં સુધી મારી તપસ્યા પૂર્ણ ન થાય અને મને જ્યાં સુધી સંતાન ન મળે ત્યાં સુધી હું ઘરે હવે આવીશ નહીં. અને ત્યારે આપણે વાત જાણીતી છે કે માતાજીએ એવું કીધું અજમલજીને કે આપણી આ એક દીકરી સૌગુણા, એમના લગ્ન કરી દો એટલે પછી મને કાંઈ ચિંતા ન રહે. અને પછી સૌગુણા બેનના લગ્ન થયા. અને એ પછી અજમલજી છે એ કોઈ જંગલમાં તપસ્યા કરવા નથી જતા. પોતાના આંગણે જ એક ખીજડીનું જે ઝાડ હતું એ ઝાડની નીચે ધૂણો પ્રગટાવી અને તપસ્યા કરે છે. અને દર પૂનમ એ દ્વારકામાં જાય છે. દર પૂનમ દ્વારકા જાય. એમ કરતા 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 સમય જતા એવી અદ્ભુત તપસ્યા લાગી. અને ત્યારે ભગવાન ભોળાનાથ એમને સપનારૂપી દર્શન આપીને કહે છે કે દ્વારકાનો નાથ તારા હવે દુખડા ભાંગશે. અને પછી એ દ્વારકા જાય છે અને ભગવાન કૃષ્ણની સોનાની દ્વારકા જોઈ અને ભગવાન કૃષ્ણએ કીધું કે માંગો. અને ત્યારે આપણે આખી વાત જાણીતી છે એટલે લાંબી નથી કરતો, પણ જ્યારે બે
ઈ અમરડાળીના 2 પુષ્પો આપ્યા અને કીધું કે હું તમારે આંગણે કુમકુમના પગલા પાડીને આવું અને 5 ઈ કંકુની પગલી પાડે તો માનજો કે ભગવાન કૃષ્ણ પોતે તમારી ઘેરે આવી ગયો છે ને તમારા વાંજિયા મેળા ટાળી. એ પછી વિરમદેવજી મહારાજનો જન્મ થયો અને પછી રામદેવજી મહારાજ એટલે ભગવાન કૃષ્ણ રામદેવજી મહારાજના રૂપે આવ્યા. પણ કેવી રીતે આવ્યા? એ કુમકુમની પગલી પાડી પોતે ચાલીને મહેલમાં આવ્યા અને પારણીએ બિરાજ્યા. એટલે વિરમદેવનો જન્મ થયો હતો અને રામદેવજી મહારાજ છે ઈ એમ કહેવાય છે કે વિક્રમ સંવત 1409 અને 9ની સાલમાં ઈ કુમકુમની પગલીયું પાડીને પારણે પોઢ્યા અને પછી ધીરે ધીરે મોટા થાય છે. પણ રામદેવજી મહારાજ પારણીએ પોઢ્યા એ જગ્યા કઈ? એ જગ્યા રાજસ્થાનના બારમેરમાં જે ઊંડું કાશ્મીર નામનું ગામ છે ઈ જગ્યાએ, પોકરણગઢમાં નહીં. પોકરણગઢનું રાજ તો પછી મળે છે, પહેલા તો આ ઊંડું કાશ્મીરમાં હતા અને ઈ જગ્યાએ રામદેવજી મહારાજ આવ્યા હતા. અને ત્યાં રામદેવજી મહારાજ આવ્યા એટલે રામદેવજી મહારાજની જન્મભૂમિ એટલે ઊંડું કાશ્મીર. ત્યાં આજે જે ખીજડી નીચે અજમલજીએ તપસ્યા કરી હતી, ધૂણો બનાવ્યો હતો, એ આજે પણ છે. અને રામદેવજી મહારાજનું જન્મભૂમિ એ મંદિર પણ ઊંડું કાશ્મીરમાં છે. જાજો અને ક્યારેક જોઈ આવજો. અને પછી ધીરે ધીરે ત્યાં મોટા થાય છે અને એ પછી અજમલજીને એમ કહેવાય છે કે જે કાંઈ પરચાઓ બન્યા એ આપણે જાણીએ છીએ. લાખા વણજારાથી માંડી, વાણિયાથી માંડી અને દરેક પ્રકારના રામદેવજી મહારાજે પરચાઓ આપ્યા. સમય જતા એ પોકરણગઢનું રાજ્ય બન્યું અને પછી આપણે કહીએ છીએ ને એમ એ ભેરવાને ભોમાં પણ ભંડાર્યો. રામદેવજી મહારાજના લગ્ન પણ થયા. પણ રામદેવજી મહારાજને સંતાનો કેટલા હતા? આપણે એટલું જ જાણીએ છીએ કે રામદેવજી મહારાજના લગ્ન થયા હતા નેત્રલ દેશાથી. એ પાકિસ્તાનમાં ઉમરકોટ, એ વખતે ભારત અને પાકિસ્તાન તો ભેગું હતું, 500-600 વર્ષ થયા. એ વખતે એ અખંડ ભારત હતું અને ત્યારે એ ઉમરકોટ સોઢા રાજાની દીકરી એમ કહેવાય છે કે નેત્રલદે નામ હતું. શું કામ? એ આંખોથી આંધળા હતા એટલે નેત્રલદે એનું નામ હતું. એમની સાથે ભગવાન રામદેવજીના લગ્ન થયા પછી દરેક પ્રકારના જે શરીરમાં રોગો હતા એ રામદેવજી મહારાજે મટાડ્યા. અને એ પછી ઘટના એવી બને છે હવે કે રામદેવજી મહારાજને જવાનો સમય થયો. એ વખતે નેત્રલદેના પેટમાં એક સંતાન હતું અને રામદેવજી મહારાજે સમાધિ લીધી એ પહેલા એમને 2 સંતાનો હતા. રામદેવજી મહારાજને 2 દીકરાઓ હતા. એની હું તમને વાત કરું તો સાદાજી અને દેવાજી, આ રામદેવજી મહારાજના 2 દીકરાઓ હતા. એનું નામ હતું સાદાજી અને દેવાજી. સાદાજી અને દેવાજી નામના એ રામદેવજી મહારાજના 2 દીકરાઓ. અને એ પછી રામદેવજી મહારાજે સમાધિ લીધી. 33 વર્ષની ઉંમરે રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી સમય જતા જે નેત્રલદેના પેટમાં સંતાન હતું એનો જન્મ થાય છે અને એ દીકરીનો જન્મ થાય છે અને એનું નામ ચંદ્રકુંવરબા રાખવામાં આવ્યું હતું. એટલે રામદેવજી મહારાજને કુલ 3 સંતાનો હતા, દેવાજી, સાદાજી અને ચંદ્રકુંવરબા. આ 3 સંતાનો હતા. એ સાદાજી અને દેવાજીનો એમ કહેવાય છે કે વંશ છે એ આગળ પણ વધેલો અને સાદાજીના 2 દીકરાઓ
રામદેવજી મહારાજનો દીકરો સાદાજી અને સાદાજીના બે દીકરાઓ રાણાજી અને ભાલાજી. એમણે પેઢીઓ આગળ વધી હતી. પણ હવે વાત ઈ આવે છે કે રામદેવજી મહારાજ રણુજાથી ઈ રીસાઈ અને ગુજરાતમાં શા માટે આવ્યા હતા? પહેલા તો એમણે ઊંડું કાશ્મીરમાં પોતાનું જન્મસ્થાન બનાવ્યું, પછી પોકરણગઢનું રાજ, અને એ પછી જ્યારે ભેરવાને ભંડાર્યો ત્યારે ઈ જગ્યાએ ગુરુ બાળીનાથે એમ કીધું તું કે આ જગ્યા ઉજળ થઈ ગઈ છે ભેરવાના કારણે, અને હવે તમે ભેરવાને ભંડારી દીધો છે, તો આ જગ્યા ઉજળ છે એનું શું? અને ત્યારે રામદેવજી મહારાજે ત્યાં રણુજા વસાવ્યું, એ ભૂમિને પાછી પાવન કરી, અને એ પછી રામદેવજી મહારાજ સમાધિ લે છે. રામદેવજી મહારાજે સમાધિ લીધી, એ સમાધિ સ્થાન એટલે રામદેવરા. એટલે રામદેવજી મહારાજના ઘણા બધા ધામ છે. એક તો જન્મસ્થળ ઊંડું કાશ્મીર, પાછું પોતે પોકરણગઢમાં થોડો સમય વિતાવ્યો, અને પછી ભેરવાને ભંડારી અને જે ભૂમિકા સૂની હતી એને જાગતી કરી, એટલે ત્યાં રણુજા વસાવ્યું. અને પછી પોતે જ્યારે સમાધિ લીધી ત્યારે સમાધિ લીધી ઈ જગ્યા એટલે આજનું જે રામદેવરા છે, ભગવાન રામદેવજી મહારાજનું સમાધિ સ્થાન. ઈ સમાધિ લઈ લીધી ઈ વખતે હવે વાત આવે છે કે રામાપીર રીસાણા શું કામ અને ગુજરાતમાં કેમ આવવું પડ્યું? રામદેવજી મહારાજે જ્યારે સમાધિ લીધી ઈ પહેલા લોકોને સૌને ભેગા કરીને કીધું તું કે લોકો ગમે એવી વાતો કરે તો ક્યારેય મારી સમાધિ ખોલવાની કોશિશ ન કરતા, તમે કોઈ દિવસ મારી સમાધિ ન ખોલતા. અને પછી રામદેવજી મહારાજ સમાધિ લઈ લે છે, અને સમાધિ લઈ લીધા પછી ત્રીજા દિવસે હરભુજીને એવી વાત સાંભળવા મળી કે રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધી. હરભુજી ઈ રામદેવજી મહારાજના માસ્યાઈ ભાઈ હતા, અને હરભુજીને એમ થયું કે રામદેવજી મહારાજે મને વચન આપેલું છે કે જ્યારે સમાધિ લઈશું ને ત્યારે હું તમને એકવાર મળીશ, પણ રામદેવજી મહારાજ મને મળવા આવ્યા નથી, એટલે આ વાત ખોટી હોય, હું રામદેવજી પાસે એકવાર આટો મારી આવું. અને હરભુજી છે એ પોતે એમ કહેવાય છે કે રણુજા આવવા માટે નીકળ્યા, અને વચ્ચે એ જંગલમાં રામદેવજી મહારાજ એને ઘોડો ચારતા હામા મળ્યા. જોજો, રામદેવજી મહારાજે વચન આપેલું હતું સમાધિ લઉં એ પહેલા હું તમને મળીશ, પણ મળી શકાણું નહીં. સમાધિ લઈ લીધા પછી જ્યારે હરભુજી ત્રીજા દિવસે આવતા હતા ત્યારે એની સામે મળ્યા, અને હરભુજી કહે છે કે મેં તો એવી વાત સાંભળી કે તમે સમાધિ લઈ લીધી. ત્યારે રામદેવજી કહે છે કે ભલા માણા, હું તને મળ્યા વગર સમાધિ લઈ લઉં એવું બને કે ન બને? કાંઈ વાંધો નહીં. અને હામાં એમ કહેવાય છે કે અમલની ડાબલી કાઢી કહુંબો હામો હામો લીધો. અને પછી હરભુજીને રામદેવજી મહારાજ કહે છે કે તમે હવે રણુજા જાઓ, હું હમણાં જ આવું છું, મારે એક ભક્તને મળવું છે, હમણાં હું પાછો આવું છું. અને હરભુજી કહે છે કાંઈ વાંધો નહીં, હું રણુજા પહોંચું ત્યાં તમે તરત પાછા આવો. અને ત્યારે રામદેવજી મહારાજે કીધું કે આ ગેડીઓ, રતન કટોરો અને અમલની ડાબલી, આ ત્રણ વસ્તુ છે એ તમે ત્યાં ઘરે લેતા જાઓ, હું હમણાં આવું છું. આ ત્રણ વસ્તુ લઈ અને હરભુજી નીકળી ગયા. પણ એ ત્રણ વસ્તુ કઈ હતી? રામદેવજી મહારાજને જ્યારે સમાધિ આપી ત્યારે એ સમાધિની અંદર આ ત્રણ વસ્તુ નાખી હતી. ગેડીઓ, રતન કટોરો અને અમલની ડાબલી એ સમાધિની અંદર મૂકવામાં આવી હતી. એ જ વસ્તુ હરભુજીની હારે જ્યારે પાછી ત્યાં પગી અને હરભુજી એ રણુજામાં દાખલ થયા એટલે જોયું કે આ બધું સુનસાન કેમ છે, કારણ કે રામદેવજી મહારાજને સમાધિ લીધો એટલે શોક હતો લોકોમાં, અને બધા જોવે છે કે રામદેવજી મહારાજ આ ધરતી છોડીને વયા ગયા છે, સમાધિ લઈ લીધી છે, અને આ વ્યક્તિ એટલો બધો આનંદિત થઈને ઘોડા ઉપર બેસીને આવે છે, આને કઈ શોક નહીં હોય? ઊભો રાખીને કીધું કે ભલા માણસ, તમારો માસ્યાઈ ભાઈ વયો ગયો હે કે હા?
કે રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધી ને તમે આવા હરખઘેલા થઈને આવો છો? અને ત્યારે હરભુજી બધાને વાત કરે છે કે રામદેવજી મહારાજ તો હમણાં મને મળ્યા, તમે આવું બધું ખોટું શા માટે બોલો છો? અને જ્યારે ઘરે જઈ અને અજમલજીને પૂછવામાં આવ્યું ત્યારે અજમલજીએ કીધું કે રામદેવજીએ સમાધિ લીધી, એના 3 દિવસ થઈ ગયા છે. અને ત્યારે હરભુજી ખૂબ રડ્યા છે અને કીધું કે આ રતન કટોરો, ગેડીઓ અને અમલની ડાબલી આ રામદેવજીએ મને આપી, મને હમણાં જ મળ્યો તો, એ મારું વચન પાળવા માટે આવ્યો હતો. અને લોકોમાં આ વાત ફેલાણી ત્યારે કોઈએ એવો વિચાર કર્યો કે આપણે સમાધિ દઈને આવ્યા એટલે રામદેવજી છે ને તરત બારા નીકળી ગયેલા છે. આપણને આપણી સાથે આવું ખોટું કર્યું છે રામદેવજીએ. આપણે તો એને ખોટી રીતે ભગવાન માનતા હતા, ભગવાન નથી. સમાધિ લઈ લીધા પછી આ બહાર દેખાય અને આપણે સમાધિની અંદર આ બધી વસ્તુ નાખી હતી. હાલો જોવું છે, સમાધિ ખોલવી છે. અને આવ્યા ભાઈ સમાધિએ, એ ગામ લોકો સમાધિએ આવ્યા અને સમાધિ જ્યારે ખોલવાની તૈયારી કરી ત્યારે આકાશવાણી થઈ અને રામદેવજી મહારાજે કીધું કે મેં તમને કીધું તું ને, કોઈ પણ સંજોગોમાં તમે મારી સમાધિ ક્યારેય ખોલતા નહીં, પણ આજ તમે મારી સમાધિ ખોલવા માટે આવી ગયા છો. એટલે હું તો અહીંયા તમારી પેઢીએ અવતરવાનો હતો, પણ તમે ભૂલ કરી ગયા છો. હવે તો આ પીરાણું જાય છે પાંચાળમાં. એ રામદેવજી મહારાજે એટલું કીધું. રામદેવજી મહારાજ આજે રણુજાના માણસોથી રિસાણા ભાઈ અને કીધું કે પીરાણું જાય છે પાંચાળમાં, એટલે ગુજરાતની ધરતીમાં, રાજસ્થાનથી ઈ પીરાણું ગુજરાતની ધરતીમાં આવ્યું. કઈ જગ્યાએ? ગેબીનાથ અને પાળિયાદનો પીર વિહામણ બાપુ, એ રામદેવજીનો બીજો અવતાર કહેવાય છે. અને આપણી ધરતીમાં એ આજે પણ રાજસ્થાન અને ગુજરાત બે જ રાજ્ય એવા છે કે રામદેવજી મહારાજને ખૂબ માને છે. એ રાજસ્થાનમાં રામદેવજી મહારાજ કહેવામાં આવે અને ગુજરાતમાં રામા પીર કહેવાય. એ પીરાણું અહીંયા ગુજરાતમાં આવ્યું છે એટલે રામદેવજી મહારાજ રિસાઈને એ પીરાણું એમ કહેવાય છે કે ગુજરાતમાં આપ્યું હતું. અને હરભુજીએ હાથ જોડ્યા કે રામદેવજી તમે મને મૂકીને વયા ગયા, જંગલમાં તો મળ્યા, પણ આપણે બેને જે હવાણ કરવી હતી, જે આનંદ કરવો હતો એ તો થયો નહીં. હવે તમે મને ક્યારે મળશો પાછા? ક્યારે આપણે બે ભાઈઓ ભેટીને મળશું? રામદેવજીએ કીધું કે હવે એ સમય વયો ગયો છે, હવે હું પાછો ક્યારે આ રૂપમાં આવીશ નહીં. અને ત્યારે હરભુજીએ કીધું કે મારે તમને મળવું હોય તો કરવું શું હવે? અને ત્યારે રામદેવજી મહારાજ જે શબ્દો બોલ્યા હતા એ આકાશવાણીમાં છેલ્લા શબ્દો રામદેવજી મહારાજના ઈ હતા કે હરભુજી મારે જો જોવો હોય, મને મળવું હોય તો હું તમને દેખાઈશ નહીં, પણ હું દેગે અને તેગે આવીશ અને આવીશ. હે કે હા, એટલે રામદેવજી મહારાજની આપણે ત્યાં દેગ થાય છે. જ્યારે દેગ થાય ત્યારે રામદેવજીનું એ વચન છે, આવે અને આવે, દેગે ને તેગે, એટલે કે દેગ અને રામદેવજી મહારાજની જ્યોત. જ્યાં જ્યોત હોય ત્યાં પણ રામદેવજી મહારાજ ગમે એ સ્વરૂપમાં આવી જાય છે. એ આજે પણ આવે છે અને ઘણી જગ્યાએ તમે જોતા હશો જ્યોતને પ્રગટાવવી નથી પડતી, એ એમને એની રીતે પ્રગટી જાય છે. એનું કારણ છે એ દેગે અને તેગે રણુજાનો રાય હજી પણ એ હાજરા હજુર છે. કળિયુગના બે જ જાગતા દેવ છે, એક રામદેવજી મહારાજ ને બીજો હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજને તમે સ્તુતિ કરો તો એ તમારું કામ તરત થઈ જાય. મેં દાસ તુમરો રામ કો તુમ દાસ કલદલ ગંજનો ગદભૂત પરાક્રમ રો હરિદલ શુલ ભય ભવ ભંજનો દિલ રંજનો દિન દુખી જનકો ભગત જનકો ભય હરણ ગાયો ઉંગારી લીજે શરણે તુમ હો શરણ રઘુનંદન આનંદ ગંદ કો દખ ભર્યો રન કે લરણ મે લક્ષ્મણ બચાવે અને કવન લાગ્યો બાન શુદ્ધિ ક્યો બને તો સંજીવની લાગે ઉઠાઈએ ગિરી ગગને ગમન કર સંતાપ બજર
बजरंगी प्रभु रिजय सिंह में समन करिए हनुमान जी महाराज ने स्तुति करो एनी चालीसाओं करो जय हनुमान ज्ञान गुण सागर जय कपि स्त्री लोक मुंजाकर राम दूत गत लित बलधामा अंजनी पुत्र पवन सुत नामा अन महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी ई कंचन वरण विराज सुमेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र य ध्वजा विराजे कांधे मूंज जने मुंह साजे अन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग वंदन अरे विद्यावान गुणी अति चातुर अन राम काज कर बेको आतुर भगवान राम नो जे दास થઈ ગયો હોય એ હનુમાનજી મહારાજને તમે હાચા દિલથી પ્રાર્થના કરો એટલે તમારું કામ થાય અને રામદેવજી મહારાજને હાચા દિલથી પ્રણામ કરો એના જ્યોતના દર્શન કરો એની દેગના દર્શન કરો એનો પ્રસાદ લ્યો ને એ રામદેવજી મહારાજ તમારું કામ કરે અને આવા જ ઇતિહાસો સાંભળવા માટે અનેક ઇતિહાસમાં ઘણા બધા રહસ્યો પડ્યા હોય છે એ આપણને ખબર નથી હોતી અને એવા જ રહસ્યના ઇતિહાસો સાંભળવા માટે અમારી YouTube ચેનલને જરૂરથી આપ સબસ્ક્રાઇબ કરજો હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં સુધી લાખાભાઈ રબારીના આપ સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ।